મારું નામ અજીન છે. બેઝિકલી મેં બરોડાનો રહેવાસી છું. આમ મૂળ મારું વતન કેરલા છે, પણ અહીંયા સેટલ મને 40 વર્ષ થઈ ગયા. અને અમારી એક ઓફરોડ કમ્યુનિટી છે જેનું નામ છે હાઇલેક્સ નોમેડ્સ. અને આમાં છે ને સ્પેસિફિકલી ટોયોટાની જ ખાલી ગાડીઓ છે. હવે આજે અમારું જે ગ્રુપ હતું એનું સ્ટાર્ટિંગ મહારાષ્ટ્ર અને ગુજરાતથી થયું હતું, અને પછી ધીરે ધીરે બધા ઓલમોસ્ટ ઇન્ડિયાના બધા સ્ટેટના લોકો એમાં જોડાયા છે. એના પછી હવે આપણે જ્યારે ઓફરોડિંગની વાત કરતા હતા ને, તો ખાલી એક જ ડેસ્ટિનેશન આપણી પાસે આવતું હતું, સ્પીતિ કાં તો લેહ લદ્દાખ. એના વગર નોર્થ વગર બીજું કોઈ વાત નથી થતી. તો આપણે આ વખતે ફર્સ્ટ ટાઈમ એવું એક એટેમ્પ્ટ કર્યું છે કે બધા ઓલ ઓવર ઇન્ડિયાથી બધા લોકોને અહીંયા ઇન્વાઇટ કર્યા છે અને આ એક્સપેડિશન માટે રન માટે લઈ જઈએ છીએ. હવે આમાં અરાઉન્ડ ઓલમોસ્ટ બધી જગ્યાથી લોકો આવ્યા છે, એટલે સાઉથથી કહો, નોર્થથી કહો, બધી બાજુથી. અને ઓલમોસ્ટ આજે અહીંયા આગળ લગભગ 70 થી 80 ગાડી રહેવાની છે, જેમાંથી 50 ગાડી એપ્રોક્સ જવાની છે રનમાં. આ કેટલા દિવસનો પ્રોગ્રામ રહેશે અને બ્રેકડાઉન સર્વિસમાં કેવું રહેશે? હા, હવે આ જે ઇવેન્ટ છે એ કાલથી ચાલુ થશે. કાલે સવારે ફ્લેગ ઓફ થશે સવારે 6 વાગે, અને એ જશે જીંજુવાડાથી આખું જે LRK છે આપણું લિટિલ રન ઓફ કચ્છ, એ પણ મને એવું લાગે છે કે હમણાં સુધી કોઈ આખું કવર નથી કર્યું. એટલે આપણે સૌથી ફર્સ્ટ એ કવર કરવાના છે, આખું LRK ક્રોસ કરવાના છે. અને ત્યાંથી આપણે જઈશું ધોલાવીરા. આપણું એક દિવસનું સ્ટે છે. ધોલાવીરા આખું ફરીશું, અને એના પછી નેક્સ્ટ ડે આપણે જઈશું ટેન્ટ સિટી, જે દોરડોમાં છે. દોરડોથી આપણે દોરડો આખું કવર કરીને થર્ડ ડે આપણે પહોંચીશું માંડવી. અને માંડવી એક્સપ્લોર કર્યા પછી પાછું આપણે આવવાના છે અમદાવાદ. ના, ઇન્ટરનેશનલ પાર્ટિસિપન્ટ્સ એઝ ઓફ નથી, કેમ કે મેં તમને કીધું ને, ઓફરોડ કમ્યુનિટીમાં મને એવું લાગે છે કે સૌથી ફર્સ્ટ ટાઈમ આ ઇવેન્ટ આ રીતનું થઈ રહ્યું છે, જ્યાં આપણે ગુજરાતને એક્સપોઝર આપી રહ્યા છે કે ગુજરાતમાં આવી બધી જગ્યાઓ છે જવા માટે. એટલે આ ફ્યુચરમાં એટલે હવે આ જોઈને બધા ખાસા બધા લોકોને ઇન્ટરેસ્ટ આવશે આ બધી વસ્તુનું, કેમ કે અમે લોકો જે પર્ટિક્યુલર રૂટ લીધું છે ને એ બહુ ક્લાસિક છે. એટલે જે ઓફરોડિંગ કમ્યુનિટીને ગમે ને એવા બધા રૂટ્સ છે. એટલે હવે આ મેસિવ સ્કેલ ઉપર જશે. આ ઇવેન્ટ કરવાનું મેઇન હેતુ એવું છે કે મેં જે રીતનું પહેલાં તમને કીધું ને, કે આ હાઇલેક્સ નોમેડ્સ અમારું કમ્યુનિટીનું નામ છે ને, અને આમાં સ્પેસિફિકલી ખાલી એક જ ગાડી છે, ખાલી હાઇલેક્સ વગર બીજી કોઈ ગાડીને આપણે એન્ટરટેન કરતા નથી. અને એમાં છે ને ઓલમોસ્ટ એવા બધા લોકોએ આ ગાડી લીધેલી છે ને, જે શું કહેવાય, આવા એક્સપ્લોરેશન માં ઇન્ટરેસ્ટ ધરાવે છે. એટલે એ લોકો બધા ભેગા થયા છે, અને અમને એવું લાગે છે કે એટ સમ પોઈન્ટ એક સેમ વેવલેન્થ વાળા લોકો છે. તો આજે તમે માની શકો કે કોઈ કેરલાથી આવ્યું છે, કોઈ કર્ણાટકાથી આવ્યું છે, લોકો 2 તારીખે નીકળ્યા તો આજે અહીંયા આગળ પહોંચ્યા છે. એવા બધા લોકો છે. અને સ્પેસિફિકલી આ ખાલી હાઇલેક્સ પૂરતું છે, અને હાઇલેક્સનું એટલું ક્રેઝ છે કે બધાને જોવું છે, મળવું છે. હવે આજે અમદાવાદમાં લગભગ 50 જણા હાઇલેક્સ જે ઓનર છે એ લોકો આ લોકોને મળવા આવવાના છે અહીંયા આગળ. કચ્છ રણને આપણે અત્યારે દેશ વિદેશમાં એને ખ્યાતિ મળી છે. આપણા મોદી સાહેબે જે રણોત્સવ ફેસ્ટિવલ સ્ટાર્ટ કર્યો છે લાસ્ટ 13-14 વર્ષથી, એકદમ પબ્લિકને જેમ હવે ખબર પડતી જાય છે એમ હવે પબ્લિક રણોત્સવ જોવા માટે આવે છે. અને જે આપણે આ રણોત્સવનું માર્કેટ અત્યારે વધારે છે, પણ આવી રીતે ક્યારે ઓફરોડિંગ તરીકે આવી રીતે રાઇડિંગ તરીકે કોઈ દી બાઇક રાઇડ સુધી હજી સુધી થયું છે, પણ આટલું સારું આયોજન આટલી સારી ગાડીઓ સાથે કોઈ દી થયું નથી. તો આ એક કચ્છ રણોત્સવ માટે ફર્સ્ટ ટાઈમ થવાનું છે. આ પહેલી વાર એવું કચ્છમાં થાય છે કે આટલી સંખ્યામાં એક સારા કોમ્યુનિટી એક અહીંયા આવી રહી છે કચ્છમાં રણોત્સવને માણવા માટે. આ ટોટલ કેટલા કિલોમીટરનું આયોજન રહેશે અને એ લોકોને રહેવા કરવાની સુવિધા કેવી રીતની રહેશે? તો આની રાઉન્ડ ટ્રીપ આખી 1500 કિલોમીટરની અરાઉન્ડ રહેવાની છે. આમ નોર્મલ કચ્છ વિઝિટ કરવામાં કેવું છે કે આપણો વિશ્વનો સૌથી મોટો જિલ્લો તરીકે એક જગ્યા છે. એક નાના ડેસ્ટિનેશનથી બીજા ડેસ્ટિનેશન સુધી જવા માટે બહુ ખાસું એવું અંતર આની અંદર કાપવાનું રહેશે. તો અરાઉન્ડ રાઉન્ડ ટ્રીપ આખી 1500 કિલોમીટરની રહેવાની છે. અને એની અંદર ખાસ કરીને એક હાઇલેક્સ નોમાદ ગ્રુપે એક સારું પગલું ભર્યું છે કે અત્યાર સુધી ટેન્ટ સિટીને બધા લોકો પ્રિફર કરતા હતા રહેવા માટે, પણ આ ગ્રુપે એક કે જેના માટે મોદી સાહેબે આખું ફેસ્ટિવલ ઊભું કર્યું છે લોકોની રોજગારી માટે. તો ત્યાંના લોકલ કચ્છી ભૂંગાની અંદર સ્ટે કરવું, લોકલ લોકોની પણ બુકિંગ મળે, અને આ લોકો આખું ત્યાંના હોમસ્ટે, ત્યાંના વ્યવસ્થિત જે મોડર્ન એમ્યુનિટી સાથે લોકલ લોકોએ સારું એક ભૂંગા ટાઈપનું ત્યાં બધું સ્ટેનું આયોજન કરેલું છે. ત્યાં સ્ટેના બુકિંગ કરેલા છે અને એકદમ बेस्ट રીતે એનું अकोमोडेशन करेलो है। और टोयोटा हाइलक्स हमारी एक बहुत अच्छी ब्रांड है जो आज से हमने 3 साल पहले बीच में शुरू करी थी अहमदाबाद में, और एक गाड़ी से हमने शुरू किया था, और ये आज इतना अच्छा ग्रुप हो चुका है कि हमें बहुत अच्छा लग रहा है इसके साथ, ये ग्रुप के साथ एसोसिएट होने के लिए। हमारी इस ट्रिप के लिए सर्विस वैन भी साथ में जाएगी, और ये सर्विस वैन के लिए हमारे टेक्नीशियंस भी होंगे, जो भी सपोर्ट चाहिए इनको तो सारा सपोर्ट हम देंगे। कितनी गाड़ी का फ्लीट होगा? हाँ जी, कितनी गाड़ी का फ्लीट होगा? 43 कार्स विल बी देयर।